જય માતાજી મિત્રો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવા માટે મેં 7 થી 8 નંગ મોટા બટેટા લઈ લીધા છે અને મેં એની ફ્રેન્ચ ફ્રાઈઝ પાડી લીધી છે અને હવે હું એને ધોઈ અને કોટનના કપડા ઉપર કોરી કરવા માટે મૂકું છું। કોરી કરવા માટે આપણે એટલા માટે મૂકશું કે એનું બધું મોઇસ્ચર હોય ને એ બધું શોષાઈ જાય એટલે મસ્ત આપણે ક્રિસ્પી અને એકદમ ક્રન્ચી એવી ફ્રેન્ચ ફ્રાઈઝ બને। જે બહારે મળે છે ને ફ્રેન્ચ ફ્રાઈઝ એના જેવી જ થાય। અને એના માટે આપણે આજે થોડું આરા લોટનો ઉપયોગ કરશું એમ ફ્રેન્ચ ફ્રાઈઝમાં। નહીં તો આપણે એમનેમ બનાવી જ લેતા હોય છે, પણ એમનેમ બનાવી છે ને તો થોડીક પોચી બને છે ને આ એકદમ ક્રિસ્પી એકદમ મસ્ત મજા આવી જાય ખાવાની આપણને। અને આ રીતે જ જો મિત્રો તમારે બનાવવી હોય તો કેળાની, જે લોકો બટેટા નથી ખાતા હોતા ને એના માટે આ રીતની કેળાની પણ બને છે, એ પણ બહુ મસ્ત ટેસ્ટમાં લાગે છે। આપણે એ પણ હું આગળની રેસીપીમાં મૂકીશ। અને જો મિત્રો તમે હજી સુધી બધા વિડીયો તો જોઈ લો છો પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ નથી કરતા અને લાઇક નથી કરતા અને કોમેન્ટ તો સાવ કરતા જ નથી, તો મિત્રો જલ્દીથી તમે કોમેન્ટ તો કરજો જ તે, એટલે મને પણ આગળ શું તમારી રેસીપી જોઈ છે ને એની ખબર પડે, તો આપણે નવી રેસીપી આગળ લાવતા રહીશું। તો મિત્રો સરસ મજાની આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ એકદમ કોરી થઈ ગઈ છે અને હવે આપણે એમાં થોડો આરા લોટનો ઉપયોગ કરશું। જો એને આપણે લઈ લઈશું એક વાસણમાં અને ઉપરથી છે ને આરા લોટ મેં આજે તો આશરે નાખેલો છે, પણ તમે 1 ચમચી 2 ચમચી જો તમને ન ખબર પડતી હોય ને તો તમે 1 ચમચી 2 ચમચી એ રીતે નાખી અને લઈ શકો છો। આવી રીતે આપણે આશરે નાખી દેવાનો અને એકદમ મિક્સ કરી દેવાનું કે બધી આપણી જે ફ્રેન્ચ ફ્રાઈઝની ચિપ્સ છે ને એની ઉપર એકદમ મસ્ત આરા લોટ આપણો ચડી જાય। અને આરા લોટના કારણે જ આ ક્રિસ્પી બને છે, એમનેમ તો નથી આપણે ક્રિસ્પી બનતી। અને ક્રિસ્પી પણ બને છે ને એકદમ તેલ નથી રહેતું, એકદમ કોરી થઈ જાય છે ને તે અમુકમાં તો છે ને તેલ પણ રહેતું હોય છે। અને મેં આના માટે મિત્રો બહાર જે મળતો હોય છે ને એ મસાલો પણ તૈયાર કરેલો છે, મીઠું, મરચાંની ભૂકી, મરી પાવડર અને ધાણા જીરું પાવડર, એ બધાને સારું એવું મિક્સ કરી લેવાનું। જો તમને સહેજ ગળ્યું એવું જોતું હોય ને તો તમે દળેલી ખાંડ પણ નાખો છો, પણ મેં અત્યારે દળેલી ખાંડ આમાં સ્કીપ કરેલી છે। અને પહેલાં એકદમ ગરમ તેલ કરવાનું છે ને પછી એકદમ આપણે એને ધીમો ફ્લેમ કરી એકદમ સ્લો ફ્લેમ કરી અને મૂકી દેવાનું છે, એટલે એકદમ ક્રિસ્પી બનશે અને એકદમ બ્રાઉન કલરની થઈને ત્યાં સુધી આપણે એને થવા દેવાની છે, એટલે જે આપણે ઉપર આરા લોટ લગાવેલો છે ને એ એકદમ મસ્ત મજાનો ચોંટી જાય એની ઉપર, એટલા માટે। અને આ જોવો છો મિત્રો તમે મેં મસાલો જે તૈયાર કર્યો છે ને એ મેં ઉપર છાંટેલો છે। તો તમને જય માતાજી મિત્રો।